ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના એમએલએ જિગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા। સાગઠિયા જેવી માછલીઓને પકડીને સરકાર મગરમચ્છોને બચાવી રહી છે તેવો આક્ષેપ કર્યો। આખી એક ઘટનાનું ઠીકરું સાગઠિયા પર ફોડાયું તેવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે। હજુ પણ કહ્યું કે સરકાર ભાજપના નેતાઓને બચાવી રહી છે। ભાજપના એક પૂર્વ એમએલએએ સાગઠિયાનો સંપર્ક કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો। જેલમાં સંપર્ક કરીને ફોડવાનો પ્રયાસ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। જાણીબૂજીને સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ આશયથી મોટી માછલીઓને મોટા મગરમચ્છોને પકડી નથી રહી। આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે। મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે। એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી। સવાલ અનેક ઉઠી રહ્યા છે જ્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો। સૌથી પહેલો તો કે સાગઠિયાનો ગોડફાધર કોણ છે? સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાનું સામ્રાજ્ય ઊભું કરવામાં કયા નેતાનો હાથ છે? શું સાગઠિયાએ રાજકોટના નેતાઓને બચાવી લીધા? સવાલ એ ઉઠે છે। સાગઠિયાને મોઢું ન ખોલવા માટે પ્રોટેક્શન વચન મળ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। શું એસઆઈટી સમક્ષ મોઢું નહીં ખોલવા સાગઠિયાને દબાણ કરવામાં આવ્યું છે? ગોડફાધરના આદેશો અને કરતૂતોને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ? સાગઠિયા મોઢું નહીં ખોલે તો જલ્દી કેસ પૂરો કરાવવાની બાહેધરી પણ આપવામાં આવી હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। શું સાગઠિયાને ઘટના બાદ વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો? અમીન માર્ગની એક ઓફિસમાં સાગઠિયા સાથે બેઠક થઈ હતી તેવી પણ ચર્ચાઓ થઈ છે। પ્રદેશ કક્ષાએ મોટો હોદ્દો મેળવશે તેવા દાવાથી સાગઠિયાને વિશ્વાસમાં લેવામાં આવ્યો તેવો પણ આક્ષેપ છે। શું આ બાહેધરીને કારણે સાગઠિયા મૌન છે? શું ગોડફાધરને બચાવવા તપાસ સાગઠિયાથી આગળ નથી વધી રહી? ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કોઈ પણ નેતાનું નિવેદન કેમ નથી લેવાયું? સવાલો અનેક ઉઠી રહ્યા છે। તપાસનો ધમધમાટ હાલ તો ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની આજુબાજુ જ છે। અન્ય કોઈ જ ઓફિસર અધિકારીનું નામ નથી આવતું, કોઈ નેતાનું નામ નથી આવતું। શું કામ? સવાલો અનેક ઉઠે છે અને એટલે જ વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત। ટીપીઓ સાગઠિયા વિરુદ્ધ અત્યારે તપાસ ચાલી રહી છે પરંતુ અન્ય કોઈનું નામ નથી ખુલી રહ્યું। કોઈ ગોડફાધર એમને સપોર્ટ કરી રહ્યું છે? ભાજપના કોઈ મોટા નેતા હોઈ શકે છે? માનસી, સ્પષ્ટપણે જો અત્યાર સુધીની એટલે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની છેલ્લા જે 15 દિવસથી વધારે દિવસની જે તપાસની વાત કરવામાં આવે તો તેમાં તપાસ છે તે સાગઠિયા પૂરતી સીમિત રહી છે અને સાગઠિયાથી નીચેના જે કર્મચારી અધિકારીઓ છે તેમની પૂછપરછ અને તેમની ધરપકડ છે તે થઈ રહી છે। અને અત્યાર સુધીમાં જો પદાધિકારી અથવા તો કોઈ નેતાની વાત કરવામાં આવે તો એકમાત્ર નીતિન રામાણી છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી છે ને એ પણ તેઓ મીડિયામાં તેમને પોતાની વાત કરી હતી અને આ ગેરકાયદેસર બાંધકામ અંગે તેઓ જાણતા હતા તેવું નિવેદન આપ્યું હતું ને એટલા માટે ન છૂટકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમનું નિવેદન છે તે લેવામાં આવ્યું હતું। હવે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે સાગઠિયાના ગોડફાધર કોણ? અત્યારે જે માહિતી મળી રહી છે ને જે રીતે કોંગ્રેસ દ્વારા ગંભીર પ્રકારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સાગઠિયા છે તે કોઈ પદાધિકારી કે કોઈ નેતાનું નામ ન લે તે માટે તેમને ફોડવાની કોશિશ છે તે કરવામાં આવી હતી। એક પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો તેવો ગંભીર પ્રકારનો આક્ષેપ છે તે જિગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવ્યો છે જેને લઈને જરૂરથી અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આખા કેસમાં જરૂરથી શંકા એટલા માટે ઉપજી રહી છે કારણ કે સૌ કોઈનો એક જ સવાલ છે કે માત્ર અધિકારી દ્વારા જ આ ટીઆરપી ગેમ ઝોનમાં બેદરકારી દાખવવામાં આવી હતી। શું કોઈ પદાધિકારી કે કોઈ નેતા છે તેને આ ગેરકાયદેસર બાંધકામ અને છેલ્લા 4 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ધમધમી રહ્યો હતો ત્યારે તેમને કોઈ જાણ ન હતી, તેમની કોઈ જવાબદારી નથી, તે એક મોટો સવાલ છે। કેટલીક સાઠગાંઠો વિશે ચર્ચા ચાલી રહી છે પરંતુ તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ છે તે થઈ રહી નથી। બીજી મહત્વની વાત, જે રીતે એન્ટી કરપ્શન બ્યુરોમાં સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે છેલ્લા 9 વર્ષથી સાગઠિયા પોતાનું શાસન છે તે ભ્રષ્ટાચાર યુક્ત ચલાવી રહ્યો હતો। પોતાનો હોદ્દો છે તેનો ગેરઉપયોગ કરી રહ્યો હતો અને તેમાં ભ્રષ્ટાચાર કરી રહ્યો હતો। ત્યારે એક એવી જગ્યા પર તે બિરાજમાન છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની જે બોડી છે તે એક રાજકીય પ્રેરિત બોડી છે, સર્વ સત્તાઓ છે તે રાજકીય પાર્ટી પાસે છે। ત્યારે શું કોઈ નેતાના આશીર્વાદથી તે આ ગોરખધંધા ચલાવી રહ્યો હતો તે એક મોટો સવાલ છે। હવે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો અને અગ્નિકાંડ બંનેની તપાસ થઈ રહી છે ત્યારે આ ગોડફાધરની અને તેમને પોષણ આપતા નેતાઓની તપાસ થશે કે કેમ
તે એક મોટો સવાલ છે। અત્યાર સુધીમાં આ કેસમાં કોઈ પણ નેતાની સંડોવણી સામે આવી નથી, ત્યારે શું સાગઠિયા પોતાના ગોઠપાદરને બચાવવા માટે પોતાનું મોં ખોલી રહ્યો નથી? એક એવી પણ ચર્ચા રાજકોટમાં અત્યારે થઈ રહી છે કે સાગઠિયાને સમજાવવામાં આવ્યો છે કે જો તે કોઈ નેતાનું કે કોઈ તેમના ગોડફાધરનું નામ નહીં બોલે તો જલ્દીમાં જલ્દી તેને આ કેસમાંથી છુટકારો આપી દેવામાં આવશે। અત્યાર સુધીમાં રાજકોટ પોલીસનું અને એસઆઈટીનું આ સમગ્ર મામલે મૌન સામે આવ્યું છે, ત્યારે કોઈ નેતાની સંડોવણીને લઈને અથવા તો તેમની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે એસઆઈટી કોઈ ખુલાસો કરશે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। પરંતુ અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે અને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને જોતા એક પૂર્વ ધારાસભ્યની ભૂમિકા હોઈ શકે છે, ત્યારે તેને લઈને એસઆઈટી તપાસ કરે છે કે કેમ તે જોવાનું રહેશે। જી માનસી। જી મોહિત, બિલકુલ, એટલે ચર્ચાઓ એ છે કે ભાજપના કોઈ પૂર્વ ધારાસભ્યોનો હાથ છે સાગઠિયા ઉપર, આશીર્વાદ છે, સાથે કેટલી રાજકીય પ્રેરિત પણ આ ઘટના લાગી રહી છે। સાગઠિયાને બચાવવાનો જે રીતે પ્રયાસ થઈ રહ્યો છે, અમીન માર્ગ ઉપર બેઠક પણ થઈ હતી। મોહિત, આપના આધારભૂત સૂત્રો પાસેથી એવી કોઈ જાણકારી છે, કોઈ નામ સામે આવ્યા છે? જી માનસી, આપનો સવાલ ફરી એકવાર કહેશો પ્લીઝ? મોહિત, સાગઠિયાને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। ભાજપના નેતા પૂર્વ એમએલએની સંડોવણી સામે આવી, અમીન માર્ગ ઉપર જે બેઠક થઈ, તમામ પાસાઓને જોઈએ તો શું આપના આધારભૂત સૂત્રો પાસેથી એવા કોઈ નામ સામે આવ્યા છે કોઈ મોટા નેતાના? માનસી, હજુ સુધી કોઈ મોટા નેતાના નામ સીધી રીતે સામે આવ્યા નથી, પરંતુ જે રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે સાગઠિયા છે તે સાગઠિયા છેલ્લા 9 વર્ષથી રાજકોટમાં જે પોતાનું ભ્રષ્ટાચારયુક્ત શાસન છે તે ચલાવી રહ્યો હતો, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યો હતો। એટલું જ નહીં, પરંતુ અનેક રાજકીય આગેવાનો છે તેની સાથેની તેની સાઠગાંઠ હતી। તેમને જો ભ્રષ્ટાચારની પેટર્નની વાત કરવામાં આવે તો જમીનની ફેરબદલ કરવી, કારણ કે કોઈ જમીન કપાતમાં જતી હોય તો તેની સામે કિંમતી જમીન આપવી, આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ છે તેને રેગ્યુલર કરવા, આ ઉપરાંત જે મોટા કોઈ બિલ્ડિંગ હોય તો તેના કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવા, આ તમામમાં તે રૂપિયા છે તે લેતો હતો અને તેમાં કોઈને કોઈ રાજકીય નેતાની ઓથ હતી। જો ભૂતકાળની વાત કરવામાં આવે તો રાજકીય જે સાગઠિયા છે તે ઇન્ચાર્જ ટીપીઓ હતો, તેમાંથી એક પૂર્વ ધારાસભ્યની ભલામણથી તેમને કાયમી ટીપીઓ તરીકેની નિમણૂક છે તે આપવામાં આવી હતી। એટલે આ પણ એક રાજકીય તેમના પર ઓથ હતી, તે સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। હવે જ્યારે આ કોઈ કિસ્સો સામે આવ્યો છે અને સ્વાભાવિક રીતે આટલું મોટું આ ગેમ ઝોન છે તે ધમધમી રહ્યું હોય ત્યારે કોઈને કોઈ રાજકીય નેતાની વગના આધારે જ આ ધમધમી રહ્યું હોય તેવી વાત છે તે ખુલ્લેઆમ ચર્ચાઈ રહી છે। જોકે પોલીસ તપાસમાં અને એસઆઈટીની તપાસમાં આ અંગેની કોઈ પણ વાત સામે આવી નથી, ત્યારે શું સાગઠિયા તેના ગોડફાધરને બચાવી રહ્યો છે? તે પૂર્વ ધારાસભ્યના ઓથ હેઠળ તે આ ગોરખધંધા ચલાવી રહ્યો હતો, કેટલાક પદાધિકારીઓના એની રહેમ નજર હેઠળ આ પ્રકારનું ભ્રષ્ટાચાર કરી રહ્યો હતો, ત્યારે તેનું નામ સામે કેમ નથી આવતું તે એક મોટો સવાલ છે। અગ્નિકાંડમાં તેની સંડોવણી કોઈ પણ નેતાની હોય કે ન હોય તે બીજો પ્રશ્ન છે, પરંતુ હવે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ જે સાગઠિયાને સાણસામાં લીધો છે ત્યારે તેની સાથે કોણ કોણ જોડાયેલું હતું અને અત્યાર સુધીમાં કેટલા નેતાઓએ તેની સાથે મળી અને આ ભ્રષ્ટાચાર કર્યો છે તે તપાસ થવી ખૂબ જ જરૂરી છે। એક તરફ સ્વચ્છ શાસનની વાત કરવામાં આવતી હોય, પ્રમાણિક શાસનની વાત કરવામાં આવી હોય, ત્યારે એવા પણ નેતાઓ કે જે ભ્રષ્ટ નેતાઓ છે તેની સામે પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે। જી માનસી। જી મોહિત, આભાર। એટલે ભાજપના પૂર્વ એમએલએ એમડી સાગઠિયાનો સંપર્ક કર્યો હોવાની પ્રાથમિક વિગતો છે, જેલમાં સંપર્ક કર્યો હોવાની પણ વિગતો છે અને કેટલાક અન્ય નેતાઓના નામ પણ ખુલી શકે છે તપાસમાં। હાલ તો મોટી માછલીઓને, મગરમચ્છોને કહી શકાય કે બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, નાની માછલીઓને પકડવામાં આવી હોય તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહ્યા છે। સરકાર મગરમચ્છોને બચાવી રહી છે તેવા આક્ષેપ પણ કોંગ્રેસે કર્યા। સમાચાર હવે આગળ વડોદરાથી, જ્યાં નીટ અને નેટની પરીક્ષામાં ગેરરીતિ મામલે એનએસયુઆઈએ વિરોધ કર્યો। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બેનર, પોસ્ટર સાથે ચક્કાજામ કર્યું। સયાજીગંજથી કાલાઘોડા જવાના રસ્તે ચક્કા